તો રામે રામ ડાયરા ને અત્યારે અમે જઈએ છીએ એક ખોડિયારમાંની જગ્યાએ જે છે ડુંગર ઉપર. તો એ જગ્યાની ત્યાં જઈને તમને બતાવશું કે કઈ રીતની જગ્યા છે ને ત્યાં કયા કયા મંદિર છે. તો વ્લોગમાં બન્યા રહી. આપણે ખોડિયારમાંના ડુંગરમાંથી આવી ગયા છીએ. ડુંગરાનો ઉપર છે. હવે આપણે એના ખોડિયારમાંના દર્શન કરવાના છે ત્યાં જઈને. તો ચાલો મિત્ર અમે તમને બધાને ખોડિયારમાંના દર્શન કરાવી. તો ચાલો આપણે ઉપર જઈએ. મિત્રો આવી નીલગાય અમારે જોવા મળે છે. નીલગાય ગયો ને ત્યાં આપણે અમે ત્યાં રોજડા કેવી ભાઈ આવા રોજડા ગયા ને અમારી ભાષામાં તો રોજડા કહેવાય. તમને દેખાતો હોય તો કેમેરામાં એટલું બધું ફોકસ થઈ જાય છે. જોઈ શકો તમે આ નીલગાય અહીંયા અમારા ઊંચાણવાળા વિસ્તારમાં બહુ દેખાય. બસ તમારા ગામમાં શું કહેવાય કોમેન્ટ કરજો. હા તમારા ગામમાં શું કહેવાય કોમેન્ટ કરજો. પછી આને શું કહેવાય તમારા ગામમાં? અમે ત્યાં રોજડા કેવી છીએ બધા નીલગાય કે લગભગ ઘણા લોકો કે તમારા ગામમાં હું કરીને કોમેન્ટ કરજો. સારું હાલો. તો આ જ છે ખોડિયારમાંનું મંદિર. આપણે માતાજી મંદિરે પગે લગી લઈશું. પછી આ બાજુ શનિદેવ છે. તો હાલો જઈએ. ચાલો મિત્રો આ છે આપણે શનિદેવનું મંદિર. ત્યાં તમને જૈન દર્શન કરાવી શનિદેવના. ચાલો મિત્રો આપણે શનિદેવના મંદિરે જઈએ. એક અહીંયા સંતની જગ્યા છે. એ જગ્યા વિશે તમને દેખાડીશું. તો તમે જુઓ, આવી જાઓ. અહીંયા અમારે જે ખોડિયારમાંની ધાર છે એનું તમને દર્શન કરાવ્યા છે. ખોડિયારમાંના શનિદેવના. હવે જે અમારું ધાર છે એનું જે લોકેશન ફરતે ફરતે છે એ મેં તમને બતાવીશું.
તો મિત્રો અહીંયા અમારો વિડીયો અમે પૂર્ણ કરીએ છીએ. તમને દેખાડ્યું કે ખોડિયાર માતાજીનું મંદિર, શનિદેવનું મંદિર અને આ જગ્યાનું લોકેશન કેવું લાગ્યું એ કહેજો. ને બધાને આ ધાર એટલે કે અમારી ખોડિયારીમાંની ધાર જે છે એનું લોકેશન તમને બધાને બતાવ્યું છે. કેવું લાગ્યું એ તમે કોમેન્ટ કરજો અને બીજો વ્લોગ કયો મૂકવી એ પણ તમે કોમેન્ટ કરજો. એટલે બધા મિત્રોને રામે રામ. રામે રામ.